ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 10ના ગુજરાતીની અંદર આગળના ભાગની અંદર સંજ્ઞા એટલે શું, સંજ્ઞાના બે પ્રકારો જોયા હતા, જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા. આ બે પ્રકારોની સમજ આપણે આગળના તાસની અંદર મેળવી હતી. હવે આજે આપણે આગળના પ્રકારો જોવાનો પ્રયત્ન કરીએ. એમાં ત્રીજો પ્રકાર જે આવે છે એ આવે છે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે સવાલ એ થાય કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? દ્રવ્યવાચક સંજ્ઞાની પરિભાષાને જોવાનો પ્રયત્ન કરીએ તો જે સંજ્ઞા જથ્થાના રૂપમાં હોય, જે સંજ્ઞા શબ્દ જથ્થાના રૂપમાં હોય, આગળ વાત કરીએ તો અન્ય વસ્તુની જેમ જે ગણી ન શકાય કે અન્ય વસ્તુની જેમ ગણી ન શકાય કે ગણી ન શકાય કે અન્ય વસ્તુની જેમ ગણી ન શકાય પણ તોલી શકાય, તોલી કે માપી શકાય તેવી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. હવે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરો. જે સંજ્ઞા જથ્થાના રૂપમાં હોય, જથ્થાના રૂપમાં હોય, અન્ય વસ્તુની જેમ એને ગણી શકાતી નથી. 1 2 3 4 એમ ગણી ન શકો. જથ્થાના રૂપમાં હોય, અન્ય વસ્તુની જેમ ગણી ન શકાય પણ તોલી શકાય કે માપી શકાય એવી સંજ્ઞા, એવા સંજ્ઞા શબ્દોની આપણો આ પ્રકાર કહેવાય, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. મોટા ભાગે એવું બનતું હોય. આના ઉદાહરણોને જોવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે જોઈએ તો કેવા કેવા એના ઉદાહરણો હોય છે. તો ખાસ કરીને દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, અનાજ, કઠોળ, આ બધા એવા સંજ્ઞા શબ્દો છે કે જેને આપણે ગણી શકાય નહીં. વધારે જોવા હોય ઉદાહરણો, જો દૂધને આપણે ગણી ન શકીએ, પાણીને ગણી ન શકીએ, કેરોસીન ગણી ન શકાય, પેટ્રોલને ગણી ન શકાય, અનાજ હોય તો અનાજના દાણાઓને ગણી ન શકાય, કઠોળ હોય તો કઠોળના દાણાઓને ગણી ન શકાય, પણ તોલી શકાય કે માપી શકાય, ગણી ન શકાય અન્ય વસ્તુની જેમ. એટલે કે અન્ય બીજી વસ્તુઓ હોય તો એ બધી વસ્તુઓને આપણે ગણીએ છીએ, પણ આ દ્રવ્યવાચક સંજ્ઞા એટલે એવા જથ્થામાં રહેલી હોય છે કે એને તોલી શકાય અને માપી શકાય. અને એના આપણા ઉદાહરણો છે દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, અનાજ, કઠોળ વગેરે. આ એનો ત્રીજો પ્રકાર છે કે જે સંજ્ઞા દ્વારા જથ્થાનો ખ્યાલ આવે,
જથ્થો સ્પષ્ટ થાય, પણ શરત એટલી છે કે એને આપણે ગણી શકતા નથી. એને માત્ર ને માત્ર તોલીને અંદાજ કરી શકાય અથવા તો માપીને અંદાજ કરી શકાય. માપીને કેવી રીતે? તો એનું ઉદાહરણ આપું તમને. કાપડ. આ સંજ્ઞા એવી છે કે જે આપણે એનું માપ લેવું પડે, માપવી પડે, અને માપ દ્વારા જ આપણે એને અંદાજ કાઢી શકીએ. કાપડ ગણી શકાય નહીં, એનું માપ લેવું પડે, અને માપ લીધા પછી જ આપણે એની ખરીદી કે વેચવાલી કરતા હોઈએ છીએ. એટલે આ બધી સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે જે આપણને રોજિંદા જીવનમાં હરેક વખત સાંભળવા મળતી હોય છે. આ થયો સંજ્ઞાનો ત્રીજો પ્રકાર, દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યાર પછી જોઈએ આગળનો પ્રકાર કે દ્રવ્યવાચક સંજ્ઞા પછી ચોથો પ્રકાર જે છે સંજ્ઞાઓની અંદર આગળ જતા, અને તે છે સમૂહવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા જથ્થામાં હોય છે. આ થોડુંક એનાથી ભિન્ન છે, અને એ છે જે સંજ્ઞા, એની વ્યાખ્યા એવા પ્રકારની છે કે જે સંજ્ઞા જૂથ, સમૂહ ને સ્પષ્ટ કરતી હોય અથવા તો અને વર્ગ ને દર્શાવતી હોય, વર્ગને દર્શાવતી હોય તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. હવે જો એને વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરો. જૂથ હોય, સમૂહ હોય કે કોઈ વર્ગ હોય, એમાં આપણને આપોઆપ ખ્યાલ આવી જાય. કોઈ જૂથ હોય તો એમાં એક કરતા વધારે વ્યક્તિઓ હોય, કોઈ સમૂહ હોય તો એક કરતા વધારે વ્યક્તિઓ હોય, કોઈ વર્ગ હોય તો એક કરતા વધારે વ્યક્તિઓ હોય. એને પણ આપણે અંદાજ લગાવી શકીએ, ગણી શકતા નથી. સમૂહ દર્શાવતા શબ્દો જે છે એ સમૂહવાચક સંજ્ઞાની અંદર સમાવિષ્ટ થાય છે. દાખલા તરીકે કેટલાક એના ઉદાહરણો જોઈએ તો આપને ખ્યાલ આવશે કે કેવા હોઈ શકે. જુઓ એના ઉદાહરણો: સભા, સરઘસ, સભા, સરઘસ. પછી આગળ જુઓ, મેળો, મંડળી. આ બધા એવા ઉદાહરણો છે કે સભા હોય તો સભાની અંદર સમૂહ હોય વ્યક્તિઓનો. સરઘસ નીકળ્યું હોય તો 5 વ્યક્તિઓથી માંડી 50,000 વ્યક્તિઓ હોય કે વધારે હોય. મેળો હોય તો એક કરતા અનેક વ્યક્તિઓ કોઈ સ્થળ ઉપર એકઠી થઈ હોય. મંડળી હોય તો મંડળીના ચોક્કસ સભ્યોની સંખ્યા હોય છે, પણ એની જ્યારે મીટિંગ ગોઠવવામાં આવે છે ત્યારે એ સમૂહમાં એકઠા થાય છે. એક પ્રકારનો એ સમૂહ દર્શાવે છે, આટલી વ્યક્તિઓ સમૂહમાં છે. પછી આ બધા ઉદાહરણો વધારે સૈન્ય છે, ફૌજ છે, ત્યાર પછી જમાત છે. આ બધા જે સંજ્ઞા શબ્દો છે એ બધા આ પ્રકારની અંદર સમાવિષ્ટ થાય છે. એટલે સમૂહવાચક સંજ્ઞાની અંદર આ બધા પ્રકારોને આપણે સમાવી શકીએ. આવા અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ કે જે સમૂહ દર્શાવતા હોય. વ્યાખ્યાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન ફરીવાર કરો કે જે સંજ્ઞા જૂથ, સમૂહ, વર્ગને દર્શાવતી હોય તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે.
જૂથ દર્શાવે, સમૂહ દર્શાવે કે વર્ગ દર્શાવે એવી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા કહે છે. ખૂબ ટૂંકી અને સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરો. એના ઉદાહરણો પણ તમારી સામે મૂકતો જાઉં છું કે સભા, સરઘસ, મેળો હોય અને એના કારણે મંડળી, એ બધા ઉદાહરણો જે છે, મેળો, મંડળી, સૈન્ય, ફૌજ, જમાત વગેરે ઘણા આપણે જોઈ શકીએ કે જેની અંદર આપણે સમૂહનો ખ્યાલ આવતો હોય છે. આ ચોથો પ્રકાર થયો. ત્યાર પછીનો જે પ્રકાર છે એ પાંચમો પ્રકાર છે. અને પાંચમો પ્રકાર એવા પ્રકારનો બીજો એક પ્રકાર છે. જુઓ, સમૂહવાચક પછી આગળનો પ્રકાર જોઈએ અને તે છે ભાવવાચક. ભાવવાચક સંજ્ઞા થોડીક જુદી પડે છે. આમની અંદર એવા પ્રકારનો હોય, આ સંજ્ઞાની અંદર જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, અનુભવી શકાય એવી સંજ્ઞાઓ વપરાણી હોય. અહેસાસ કરી શકાય, અનુભવી શકાય, પણ એને સ્પર્શી શકાતી નથી. એટલે આ થોડીક હૃદયને લગતી બાબતો છે કે માનવના માનસ પટની અંદર જન્મતી સંવેદનાઓ જે છે એ સંવેદનાઓ દ્વારા માનવ એનો અનુભવ કરે છે, અનુભૂતિ મેળવે છે. એવા સંજ્ઞા શબ્દોને ભાવવાચક સંજ્ઞાની અંદર સમાવિષ્ટ કરી શકાય. એની વ્યાખ્યા જોઈએ. જે સંજ્ઞા ને સમજી શકાય, કે આપણી ઇન્દ્રિયો દ્વારા એને અનુભવી શકાય, સાથે સાથે એવી સંજ્ઞા જે માત્ર રૂપ, રંગ, આકાર ન હોય અને તેના રૂપ, રંગ અને આકાર ન હોય છતાં પણ અનુભૂતિ કરી શકાય, તેવી સંજ્ઞાઓની ભાવવાચક સંજ્ઞા કહે છે. તેવી સંજ્ઞાની ભાવવાચક સંજ્ઞા કહે છે. જો જે સંજ્ઞા સમજી શકાય કે આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય અને રૂપ, રંગ સમજવાનો પ્રયત્ન કરો. જે સંજ્ઞા સમજી શકાય, આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય, એને મહેસૂસ કરી શકો, સમજી પણ શકો, કારણ કે આપણી માનસિકતા એની સાથે જોડાયેલી છે, આપણી લાગણીઓ એની સાથે જોડાયેલી છે. એના રૂપ, રંગ અને આકાર ન હોય, એને તમે કોઈ આકારની અંદર દર્શાવી શકો નહીં. એનું કોઈ રૂપ ન હોઈ શકે, એનો કોઈ રંગ ન હોઈ શકે,
એવી જે સંજ્ઞાઓ છે છતાં પણ અનુભૂતિ કરી શકાય, અનુભવી શકાય છે એવા જે શબ્દો વપરાય છે એને ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક આપણે એના ઉદાહરણો જોઈએ. ભાવવાચક સંજ્ઞાના જે ઉદાહરણો છે એ જોઈએ. દાખલા તરીકે લાગણી, પ્રેમ, સ્નેહ, હૂંફ, વાત્સલ્ય, શોક, આનંદ, વાત્સલ્ય, શોક, આનંદ, આ બધી બાબતો જે છે એ આપણે એને આકારમાં ન મૂકી શકીએ. લાગણીને આકાર ના આપી શકીએ, એને રૂપ ના આપી શકીએ, એને રંગ ના આપી શકીએ, એની અનુભૂતિ કરી શકીએ કે કોઈ વ્યક્તિના હૃદયની અંદર આપણા પ્રત્યે લાગણી હોય, સ્નેહ હોય, હૂંફ હોય, વાત્સલ્ય હોય, કોઈના ચહેરા ઉપર શોક હોય, આનંદ હોય, તો એ અનુભવી શકાય છે, પણ એને આપણે જોઈ શકતા નથી. આ બધી સંજ્ઞાઓ એવા પ્રકારની છે કે જે પછી સ્વાદની બાબતમાં જાઓ તો ગળપણ, મીઠાશ, પછી વધારે ઉદાહરણો જોવા હોય તો સુખ, દુઃખ, દુઃખ વગેરે. આ બધા ઉદાહરણો એવા પ્રકારના છે કે જેમની અંદર આપણને માત્ર ને માત્ર અનુભૂતિ થાય છે. એક પ્રકાર આપણો બાકી રહે છે, એ થોડી વાર પછી જો શક્ય હશે તો ફરી પાછો સમજવાનો પ્રયત્ન આગળના ત્રીજા ભાગની અંદર, ત્રીજા વિડીયોની અંદર કરીશું અને એના સ્વાધ્યાયની પણ થોડી વાત કરીશું. અત્યારે અહીં સુધી રાખું છું, કારણ કે લાઇટ જતી રહી છે એટલે તમને થોડુંક દેખાવામાં મુસીબત થાય, એના કરતાં અહીં અટકાવું છું. અસ્તુ.